સુરત શહેરની રાંદેર પોલીસે પાણીના મીટર ચોરી કરતા આરોપીને પકડી પાડી। સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશથી મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ તથા ગળફડ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને તારીખ 14/6/2025ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે રાંદેર ઝઘડિયા ચોકડી પાસે ભંગારની દુકાનના ઓટલા ઉપર પાણીના મીટર ચોરીના પડેલા છે। જે બાતમી સાથે માણસોને વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ રેડ પાડીને એક ઇસમ મળી આવતા તેમના વિશે પૂછતા તેમણે પોતાનું નામ નંદકિશોર મુરલીધર પાંડે, ઉંમર 58, ધંધો ભંગાર વેપારનો ને રહેવાસી સાગર શકુલ, ઉગાદ કેનાલ રોડ, સુરત અને મૂળ વતન બિહારવાળાનું જણાવેલ। જેની દુકાનમાં ઝડપી તપાસ કરતા તેમના દુકાનના ઓટલા પર પ્લાસ્ટિકના ડબ્બામાંથી પાણીના 3 મીટર મળી આવેલ। જેની પૂછપરછ કરતા કોઈ સ્પષ્ટ હકીકત જણાવેલ નહીં અને કોઈ સુનિતસિંહ રહેવાસી હિદાયતનગર સોસાયટી રાંદેર સુરતવાળા પાસેથી ખરીદેલ હોવાનું જણાવેલ। જેથી પોલીસે પાણીના 3 મીટર પકડી જેની કિંમત 39,600 ગણી પંચનામા અર્થે કબજો કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। એટલું જ નહીં, પકડાયેલ ઈસમ પોતાની દુકાને વેચાણ કરવા આવતા ઈસમો પાસેથી કોઈપણ જાતના આધાર પુરાવા સરનામા વગર અજાણ્યા ઈસમ પાસેથી ચોરીનો માલ ખરીદી કરતો હોવાનું જણાઈ આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।